આજરોજ BAPS સ્વામિનારાયણ મંદિર કાંકડોલ હિંમતનગર ખાતે દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદિવાસી સંમેલન તથા આદિવાસી સમૂહ લગ્નોત્સવ યોજાયો। હિંમતનગર મંદિરે સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ દાસ સ્વામી तथा સદગુરુ પૂજ્ય વિવેક સાગરદ્વાસ સ્વામી તથા સંતોએ સવારે 10:30 કલાકે લગ્ન સભા મંડપમાં પાવન કરીને આદિવાસી સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો। હિંમતનગરના ધારાસભ્ય શ્રી VD ઝાલા સાહેબ તથા ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ તથા NG પ્રોડક્શનના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, કેવલભાઈ જોશિયારા, પ્રદેશ મંત્રી આદિજાતિ મોરચા ભાજપ ગુજરાત પ્રદેશની હાજરીમાં ભવ્ય રીતે આદિવાસી સંમેલન યોજાયું હતું, જેમાં વ્યસન મુક્તિ તથા સમૂહ લગ્નથી થતા ફાયદા વિશે સદગુરુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આદિવાસી સમૂહ લગ્નોત્સવમાં 100 જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમાં દરેક યુગલને રૂપિયા 1 લાખથી પણ વધુના દાગીના તથા વસ્તુઓ સ્વરૂપે કરિયાવર આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંદિર ખાતે 15,000થી વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ પણ આ પ્રસંગે સામેલ થયા હતા, જેમાં દરેક મંદિર તરફથી કરેલ મહાપ્રસાદની વ્યવસ્થાનો પણ લાભ લીધો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।